હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે કરશું યુનિટ 4 કે જેનું ટાઇટલ છે યોગ ફોર હેલ્થ. આ જે યુનિટ જે છે એ તમારા ચોથા યુનિટનું સેકન્ડ પાર્ટ છે કે જેની અંદર ભારતના સૌથી પ્રાચીન વિજ્ઞાન એટલે કે સૌથી જૂનું વિજ્ઞાન કે જે યોગ છે એના વિશે આપણને કહેવામાં આવ્યું છે. સાથે સાથે યોગનું ઇમ્પોર્ટન્સ પણ કીધું છે. આપણને એ પણ કીધું છે કે કઈ રીતે યોગ જે છે એ ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક વિકાસ માટે આપણને મદદરૂપ થાય છે. સાથે આપણને એ પણ કીધું છે કે યોગ જે છે એક સર્વાંગી એક્સરસાઇઝ છે. આપણા દરેક શરીરના દરેક ભાગને એ મદદરૂપ થાય છે. અને બેઝિકલી આ ચેપ્ટરની અંદર પાછળથી યોગની એક બેઝિક બધા જ અંગોની એક્સરસાઇઝને આવરી લેતી એક એક્સરસાઇઝ અથવા આસન છે જેને કહેવામાં આવે છે સૂર્ય નમસ્કાર. તો સૂર્ય નમસ્કાર જે છે એમાં વિવિધ 12 આસનો પણ છે, પ્રાણાયામ પણ છે કે જે શરીરને એકદમ સ્ફૂર્તિલું બનાવે છે. તો આ ચેપ્ટરની અંદર આપણે એના વિશે વાત કરશું. હવે હાર્ડ વર્ડ્સ લઈએ એ પહેલાં કેટલાક સ્ટુડન્ટ્સે હજુ હમણાં એડમિશન નવું લીધેલું છે. એ લોકોને લિંક્સ ઇંગ્લિશના લેક્ચરની મળી ગઈ હશે, પણ તેમ છતાં એ લોકોએ પૂરેપૂરી જોઈ કે નહીં, તો એ પહેલાં કેટલીક વાતો આપણે ક્લિયર કરીએ. ચેપ્ટર જ્યારે આપણે શરૂ કરશું ત્યારે શરૂઆતમાં એના હાર્ડવર્ડ્સ આપેલા છે કે જે તમારે ઇંગ્લિશની સેપરેટ બુકની અંદર લખવાના છે. પછી તમને ચેપ્ટર સમજાવ્યું છે અને એના પછી જ્યારે એક ચેપ્ટર પૂરું થાય ત્યારે તમને કેટલાક ટૂંકા પ્રશ્નો આપવામાં આવેલા હશે કે જેના જવાબ તમારે પાઠમાંથી ગોતીને લખવાના છે. મોટો પ્રશ્ન છોકરાઓને થાય કે નોટબુક કઈ રીતે બનાવવાની. ઇંગ્લિશની અંદર અત્યારે 200 પેજની એક જ બુક બનાવવાની છે કે જે તમારી ફેરબુક પણ છે, તમારી ક્લાસવર્ક બુક પણ છે અને તમારી હોમવર્ક બુક પણ છે. તમે બધું સાથે લખો તો પણ વાંધો નથી. તમે 2 વિભાગ કરી શકો, એક ટેક્સ્ટ બુકનો વિભાગ અને એક ગ્રામરનો વિભાગ, તો પણ યોગ્ય છે. અને બહુ થોડા સમયની અંદર લગભગ નેક્સ્ટ વીકની અંદર અથવા આ વીકના એન્ડમાં તમને લોકોને વોટ્સએપ ગ્રુપમાં એક ઇંગ્લિશ હોમવર્ક માટેની લિંક મોકલવામાં આવશે. એ લિંક ઉપર ક્લિક કરી તમારું નામ સેવ કરીને તમારે જોઈન થવાનું છે અને પછી અમે જેટલું પણ હોમવર્ક મગાવશું તમારે એ ઇંગ્લિશ હોમવર્કના ગ્રુપની અંદર મોકલવાનું રહેશે. તો આજે આપણે શરૂ કરીએ છીએ યુનિટ 4 અને એનું છે યુનિટ 2 જેનું ટાઇટલ છે યોગ ફોર હેલ્થ. હવે કેટલાક હાર્ડવર્ડ્સ જોઈ લઈએ. ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક એટલે કે સમયની એરણ પર નીવડેલી તરકીબો, બરાબર, વર્ષોથી પ્રૂવ થયેલી જે વાત છે એની છે. એસ્પેક્ટ્સ એટલે પાસાઓ. પછી એક શબ્દ તમે આગળ જતા બહુ સાંભળશો અને એ છે હોલિસ્ટિક, સર્વગ્રાહી અથવા સર્વાંગ વિકાસ અથવા વિકાસ. હોલિસ્ટિક ડેવલપમેન્ટ એટલે સર્વાંગ વિકાસ. જ્યારે વિદ્યાર્થીને સ્કૂલમાં બેસાડવામાં આવે ત્યારે એવું કહેવામાં આવે કે વિદ્યાર્થીના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે આ સારું છે. તો એનો અર્થ શું થાય? સર્વાંગી વિકાસ. મસલ્સ એટલે સ્નાયુઓ, જોઈન્ટ્સ સાંધાઓ, લિગામેન્ટ્સ એટલે મજ્જાઓ. હવે સાંધા અને મજ્જામાં શું તફાવત છે એ તમને આ જ ચેપ્ટરની અંદર મેં એક પિક્ચર પણ મૂકેલું છે કે જેમાં તમે જોઈને ખબર પડશે કે મજ્જાઓ અથવા લિગામેન્ટ્સ કોને કહેવાય. પણ હાડકું ભાંગે તો એ જલ્દીથી સંધાય. લિગામેન્ટ્સ જો બ્રેક થાય, મજ્જાઓ જો બ્રેક થાય તો એને સંધાતા ખાસી વાર લાગતી હોય છે. સ્કેલેટલ સિસ્ટમ એટલે કે અસ્થિતંત્ર, આપણું હાડપિંજર. ફ્લેક્સિબિલિટી એટલે લચીલુંપણ.
બેલેન્સ એટલે સંતુલન, અને પછીનો એક શબ્દ છે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. કાર્ડિયો એટલે હૃદયને લગતું, વેસ્ક્યુલર એટલે જે લોહીનું જે સર્ક્યુલેશન થતું હોય બ્લડનું, એ જે બધી વેઇન્સ અને હાર્ટ, એ જે આખી કોમ્પ્લેક્સ સિસ્ટમ છે એને કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ કહેવાય, કે જેનું ગુજરાતી થાય રુધિરાભિસરણ તંત્ર. એની પણ એક મેં ફિગર આપવાની કોશિશ કરેલી છે. પછીનો શબ્દ છે ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચન તંત્ર. પછી છે સ્ટિમ્યુલેટ, એકચ્યુઅલી વર્બ તરીકે પણ વપરાણું છે, ટુ સ્ટિમ્યુલેટ એટલે ઉદ્દીપ્ત અથવા વેગવંતુ બનાવવું, અથવા સાદી ભાષામાં કહીએ તો આપણું જે ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય કે નર્વસ સિસ્ટમ હોય કે રેસ્પિરેટરી સિસ્ટમ હોય, એ બધાને સ્ટિમ્યુલેટ કરે, એ બધાને વધારે સારું બનાવે, વધારે ચેતનવંતુ બનાવે, એવા અર્થમાં ચેપ્ટરની અંદર એનો યુઝ થયો છે. નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર, રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્ર, શ્વાસને લગતું આખું જે આપણું તંત્ર છે તે, એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ, એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ જેનું ગુજરાતી થાય છે લસિકા ગ્રંથિઓ. બાયોલોજીના સ્ટુડન્ટ્સ એ આગળ ભણશે. મેથ્સના સ્ટુડન્ટ્સ માટે કહી દઉં કે એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ હોય એ આપણા બોડીની અંદર હોર્મોન્સને રિલેટેડ જે કાંઈ પણ વર્ક હોય, હોર્મોન્સનું પ્રોડક્શન થવું, એક જગ્યાએ એને સ્ટોર કરવી, અને પછી જ્યાં યોગ્ય સમયે યોગ્ય અંગમાં બ્લડમાં રિલીઝ કરવી, આ બધું જ કામ જે છે એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ જે છે લસિકા ગ્રંથિઓ કરતી હોય છે. ઇન્સોમનિયા એટલે અનિંદ્રાનો જે રોગ હોય તે. સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ, સાયકો એટલે માનસિક, ફિઝિકલ એટલે શારીરિક, અને એલિમેન્ટ્સ એટલે બીમારી, રોગ. ઓકે, એલિમેન્ટ એટલે ઇલનેસનો સમાનાર્થી છે, આગળના ચેપ્ટરમાં આવી ગયેલું છે. તો સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ એટલે કે મનોશારીરિક રોગો. પોશ્ચર એટલે તમે જે અંગ સ્થિતિ, ગુજરાતી થાય અંગ સ્થિતિ, ધારો કે હું અદબ વાળીને ઊભી હોઉં તો એ મારું પોશ્ચર થયું. પણ આ ચેપ્ટરની અંદર પોશ્ચરનો અર્થ લેવાનું છે વિવિધ આસનો, બરોબર છે? એટલે એ બેવ રીતના મેં અર્થ આપેલા છે. સિક્વન્સ એટલે ક્રમ, પામ એટલે હથેળી, એલ જે છે એ સાયલેન્ટ છે એટલે પામ એટલે હથેળી. પ્રમોટ એટલે વધારો કરવો અથવા વધારવું. સ્ટિમ્યુલેટ્સ, જો વધારવું, મેં તમને સ્ટિમ્યુલેટ આગળ પણ આવ્યું, વેગવંતુ બનાવવું, વધારે સારું કરવું. પછીનો શબ્દ છે બાયસેપ્સ. બાયસેપ્સ એટલે આપણા જે બાવડા હોય એને બાયસેપ્સ કહેવાય. લીન એટલે ઝૂકવું. શબ્દ અહીંયા એટલા માટે નથી લખેલો, આગલા ચેપ્ટરમાં આવી ગયેલો છે. લીન ફોરવર્ડ એટલે આગળ ઝૂકવું, લીન બેકવર્ડ એટલે પાછળની તરફ ઝૂકવું. ડાયજેશન એટલે પાચન. સ્પાઇન એટલે કરોડરજ્જુ. પછી આ શબ્દ પણ આવે છે એક્ઝેલ એટલે શ્વાસ બહાર કાઢવો. ઇનહેલ એટલે શ્વાસ અંદર લેવો. ની એટલે ઘૂંટણ, અથવા ની એટલે ઘૂંટણ નહીં, આપણે ઘૂંટી એટલે અલગ, અહીંયા ખોટું છે. ની એટલે ગોઠણ, ઘૂંટણ નહીં, એટલે આ શબ્દ મેં ઘૂંટણ લખ્યું છે એ ખોટું છે. ની એટલે ગોઠણ. ફોરહેડ એટલે કપાળ. જો હું તમને વારંવાર આ પહેલા પણ કીધું છે કે જેમ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં સંધિ છૂટી પડે એમ ઇંગ્લિશમાં પણ સંધિ છૂટી પડે. હેડ એટલે હેડ, અને ફોર એટલે આગળનો ભાગ, ફોર હેડ એટલે કપાળ. એબ્ડોમિનલ પાર્ટ એટલે પેટનો ભાગ, એબ્ડોમિન એટલે પેટ. આપણે અલીભાઈ ચેપ્ટરમાં આવ્યું હતું, એબ્ડોમિન એટલે બેલી અથવા પેટ. સ્પાઇનલ નર્વ્સ એટલે કરોડ હોય આપણી અંદરથી, ચેતાઓ પસાર થતી હોય તો સ્પાઇનલ નર્વ્સ એટલે કરોડની ચેતાઓ. લિમ્ફેટિક સિસ્ટમ એટલે અહીંયા મેં લસિકા ગ્રંથિ લખેલું છે કારણ કે એનું આખું ફંક્શન જે છે અલગ છે. ઘણી વખત લિમ્ફેટિક સિસ્ટમ જે છે એ ડકલેસ હોય છે, મતલબ કે એ જે હોર્મોન્સ ને જે બધું વધારાનું હોય એ અંતે
બોડીમાંથી બહાર નીકળી જતું હોય તો એ આખી જે સિસ્ટમ છે એને લિમ્ફેટિક સિસ્ટમ કહેવાય. ટુ સ્ટ્રેન્ધન એટલે મજબૂત થવું કે મજબૂત કરવું. રિસ્ટ એટલે કાંડું, આપણે રિસ્ટ વોચ પહેરીએ બરોબર, તો રિસ્ટ એટલે કાંડું, કાંડાની ઘડિયાળ એટલે રિસ્ટ વોચ. ચેસ્ટ એટલે છાતી. એલ્બો એટલે હાથની આપણી કોણી હોય એને એલ્બો કહેવાય. નેવલ એટલે ડૂટી. હીલ એટલે આપણી પગની જે એડીઓ હોય એને હીલ કહેવાય. અને ઇન્વર્ટેડ એટલે ઊંધો, અહીંયા ઇન્વર્ટેડ વી એવા શેપમાં આવે છે, ઊંધા વીના આકારમાં, એવા અર્થની અંદર ઇન્વર્ટ શબ્દ જે છે એ વપરાયો છે. આઈ હોપ બધાએ સાથે સાથે રહી અને હાર્ડવર્ડ્સ લખી લીધેલા છે. હવે આજે આપણે ચેપ્ટરની શરૂઆત. શું કહે છે કે યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. આપણે ડિગ્રી ભણશું ત્યારે હું તમને સમજાવીશ કે આ બહુવચનની મેથડ છે, કે યોગ જે છે ભારતના પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક છે. It offers a time-trusted technique for physical, mental and spiritual development. હવે મેં તમને સ્પિરિચ્યુઅલ એટલે કીધું આધ્યાત્મિક, તો યોગ જે છે એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે સમયની એરણ પર નીવડેલી ટેકનિક છે, અથવા જેને પ્રૂવ થયેલી ટેકનિક જે છે એ યોગ છે. It constitutes an important aspect of human life. તો કે એ માનવ જીવનમાં મહત્વના પાસાઓને સાંકળી લે છે. કન્સ્ટિટ્યુટ એટલે સાંકળી લેવું. It is considered to be a science as ancient as the human race. કેવું સાયન્સ છે, કેવું વિજ્ઞાન છે, તો કે as ancient as the human race. આપણી માનવ જાત જેટલી પ્રાચીન છે એટલું જ પ્રાચીન આ યોગનું વિજ્ઞાન છે. યોગ has capacity to bring about fundamental transformation in the individual. યોગ જે છે એનામાં વ્યક્તિના પાયામાંથી એને ફેરબદલ કરવાની, રૂપાંતરણ કરવાની યોગની અંદર તાકાત રહેલી છે. જ્યારે તમે યોગ શરૂ કરો ત્યારે આપણા શરીરમાં, આપણા માનસમાં, આપણા આધ્યાત્મિક એપ્રોચની અંદર પાયાથી ફેરફાર થાય છે, મૂળભૂત ફેરફાર થાય છે, અને એ શક્તિ યોગમાં રહેલી છે. યોગ is a holistic exercise that provides physical, mental as well as spiritual benefits. હવે જો હોલિસ્ટિક કીધું, સર્વાંગી, તો કે યોગ જે છે એ સર્વાંગી એક્સરસાઇઝ છે, સર્વાંગી વ્યાયામ છે કે જે શારીરિક, માનસિક અને સાથે સાથે આધ્યાત્મિક રીતે પણ લાભદાયી છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. તો અહીંયા વર્કઆઉટ જે છે એ એક્સરસાઇઝનો સમાનાર્થી છે. તો કે એ આપણા જે મસલ્સ છે, મસલ્સ એટલે આપણા સ્નાયુઓ જે છે એને કસરત પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ જોઇન્ટ્સ, ligaments and skeletal system by improving flexibility and balance. લાંબુ વાક્ય છે. શું કહે છે કે એ આપણા શરીરમાં સંતુલન પૂરું પાડે છે, ફ્લેક્સિબિલિટી એટલે લચીલુંપણ પૂરું પાડે છે, અને એના કારણે આપણા સાંધાઓ, લિગામેન્ટ્સ એટલે મજ્જાઓ, અને આપણી જે અસ્થિતંત્ર જે છે એ વધારે સારું બને છે. કારણ કે આ ત્રણ વસ્તુ, સાંધાઓ, મજ્જાઓ અને આપણું અસ્થિતંત્ર જે છે એ ફ્લેક્સિબલ બને છે, અને સાથે સાથે એમાં એક જાતનું બેલેન્સ, સંતુલન પણ આવે છે. આગળ જોઈએ શું લખેલું છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. એ હૃદય માટે ખૂબ સારું છે અને સાથે સાથે
કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ એટલે મેં તમને શું કીધું, આપણું જે રુધિરાભિસરણ તંત્ર છે એને પણ ખૂબ સારું બનાવે છે અને ચેતનવંતું બનાવે છે. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ એન્ડ હેલ્પ્સ સ્ટ્રેન્થન ધ હાર્ટ. હવે ઓક્સિજન એટલે પ્રાણવાયુ, તમને ખબર છે. ઓક્સિજનેટ એટલે એનું ક્રિયાપદ બનાવેલું છે કે તે લોહીને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ પૂરો પાડે છે અને હૃદયને મજબૂત બનાવે છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, ધ નર્વસ સિસ્ટમ એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પાચન તંત્ર, નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર. તો કે તે આપણા પાચન તંત્ર અને ચેતાતંત્ર માટે લાભદાયી છે અને સાથે સાથે શ્વસન તંત્રને પણ એ સપોર્ટ કરે છે અને સારું બનાવે છે. ઇટ એનેબલ્સ ક્રિયાપદના ફોર્મમાં છે બનાવવું, બરોબર, યોગ્ય બનાવવું. ધ વેરિયસ એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શન પ્રોપરલી. મેં તમને એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ એટલે સમજાવ્યું, બરોબર. તો કે તે વિવિધ જે આપણી લસિકા ગ્રંથિઓ છે એને યોગ્ય રીતે કાર્ય કરવામાં, એ પોતાનું કાર્ય વ્યવસ્થિત કરે એના માટે એને મદદરૂપ થાય છે. એન્ડ રિડ્યુસિસ ટેન્શન એન્ડ એન્ઝાયટી. અને આપણા મનમાં જો કોઈ તણાવ હોય, ટેન્શન એટલે તણાવ હોય, ચિંતા હોય, એન્ઝાયટી એટલે ચિંતા હોય, તો એને ઘટાડે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમેનિયા, મતલબ તમે જો અનિંદ્રાથી પીડાતા હો, તમને નિંદ્રા યોગ્ય ન આવતી હોય, યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. યોગ જે છે તમને સારી રીતે સૂવામાં, ઊંઘવામાં મદદરૂપ થાય છે. ધસ યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. ધસ એટલે જેથી કરીને, આ રીતે યોગ જે છે એ ઘણા બધી રીતે મનોશારીરિક બાબતમાં ઉપયોગી થાય છે. જુઓ અહીંયા આગળ મેં તમને બતાવ્યું છે, મેં તમને કીધું હતું કે મેં લિગામેન્ટ્સ એટલે મજ્જાઓ, આપણા જે જોઈન્ટ્સ હોય, જોઈન્ટ્સને પ્રોટેક્ટ કરવા માટે જે સ્નાયુઓ હોય એને લિગામેન્ટ્સ કહેવાય. અને બાજુમાં જુઓ મેં કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ, રુધિરાભિસરણ તંત્ર છે એનું પણ તમને પિક્ચર આપેલું છે. હવે આપણે આગળ જોઈએ. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શન્ટ ફોર્મ ઓફ યોગ. કે છે કે સૂર્ય નમસ્કાર છે એ યોગનું પ્રાચીન સ્વરૂપ છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. હવે આ શબ્દ રહી ગયો મેડિટેટિવ એટલે કે ધ્યાન. તો કે યોગ જે છે એટલે કે સૂર્ય નમસ્કાર છે એ યોગનું સ્વરૂપ છે, પણ જે પૂર્ણ ધ્યાનની પદ્ધતિ ઉપર આધારિત છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ્સ, કે જેની અંદર આસન અને પ્રાણાયામનો સમાવેશ થયેલો છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. પોસ્ચર્સ એટલે મેં તમને કીધું અંગ મુદ્રાઓ, પણ અહીંયા આપણે આસનના ફોર્મમાં લેવાનું છે કે એ અલગ અલગ 12 પ્રકારની અંગ મુદ્રાઓનું કોમ્બિનેશન છે. ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ વિથ અ સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન, કે જેની અંદર સાથે સાથે એક ક્રમબદ્ધ રીતે બ્રીથિંગ પેટર્ન જે છે એટલે શ્વાસ લેવો અને શ્વાસ કાઢવો એનું પણ કોમ્બિનેશન છે. એટલે તમે જુઓ એક જાતનું પ્રાણાયામ છે, કારણ કે તમે પર્ટિક્યુલર રીતે શ્વાસ લ્યો છો, એને રોકો છો, પછી બહાર કાઢો છો, એટલે પ્રાણાયામ છે. અને અલગ અલગ મુદ્રાઓ અંદર સામેલ છે, એટલા માટે એ આસન પણ છે. It helps an individual to vitalize and unblocks the whole system. તો એ શું કહે છે કે એ વ્યક્તિને સ્ફૂર્તિલું રાખે છે. વાઇટલાઇઝ એટલે સ્ફૂર્તિલું રાખવું, અને સમગ્ર આપણું જે શરીર છે, બોડી છે, એમાં કોઈ પણ જાતની રૂકાવટ છે એને દૂર કરે છે. It reduces fat from almost all parts of the body as it stretches and tones each and every muscle.
આ મહત્વનું છે કે એ દરેકે દરેક આપણા જે સ્નાયુઓ છે એને ખેંચે છે. જ્યારે તમે સૂર્ય નમસ્કાર કરો ત્યારે પછી આપણા જે દરેક સ્નાયુઓ હોય બરોબર એને લચીલા રાખે છે, ટોન કરે છે, એને યોગ્ય શેપમાં રાખે છે અને એના કારણે શરીરના લગભગ તમામ અંગોમાં જો વધારાની ચરબી હોય તો એને સૂર્ય નમસ્કાર જે છે એ દૂર કરે છે. હવે અહીંયા જો મેં દરેકમાં પિક્ચર આપેલું છે, શું કીધું છે? હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. કે છે કે there are 12 postures or positions in સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારની અંદર 12 વિવિધ મુદ્રાઓ, 12 વિવિધ આસનો છે, સ્થિતિઓ છે કે જેને આપણે ફોલો કરવાની હોય છે. Their benefits are described in the brackets. દરેક સ્ટેપની અંદર કાઉન્સની અંદર જે આપેલું છે એ પર્ટિક્યુલર જે સ્ટેપ છે એના ફાયદાઓ જણાવે છે. હવે પહેલું સ્ટેપ છે એ શું કહે છે? સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. આની અંદર હાથ ઉપર લઈ લીધા છે, આની અંદર કીધેલું છે એ પહેલું સ્ટેપ છે અને પછી એને હાથને ઉપર લઈ જવાના હોય છે. એટલે પામને તમે નમસ્કારની મુદ્રામાં રાખો અને ઉપર લઈ જાઓ, એ આખું એક જ સ્ટેપ છે. તો કે તમારા પગ જોડીને રાખો અને તમારી હથેળીઓ જે છે એને તમારા છાતીના ભાગની આગળ ફોલ્ડ કરીને રાખો, એટલે કે નમસ્કારની મુદ્રામાં ઊભા રહ્યો. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી. આંખો તમારે બંધ કરવાની છે. હવે તમે આ મુદ્રામાં ઊભા રહ્યો તો તમને બેનિફિટ શું થાય છે? પ્રમોટ્સ બેલેન્સ. તમારું બેલેન્સ વધારે છે, તમારું સંતુલન વધારે છે. સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. આપણા જે શ્વસન તંત્ર જે છે એને વધારે સારું બનાવે છે. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ. અને આ મુદ્રામાં ઊભા રહેવાથી શોલ્ડર એટલે આપણા ખભાઓ, બેક એટલે આપણી પીઠ અને નેક એટલે આપણી ડોક. તો કે છે કે ખભા, પીઠ અને જે આપણી ડોક અથવા ગળાના સ્નાયુઓ જે છે એને કસરત આપે છે. બીજું સ્ટેપ છે રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ એન્ડ શોલ્ડર્સ વિથ ધ પામ્સ ટચિંગ ઈચ અધર એન્ડ બાયસેપ્સ ટચિંગ યોર ઇયર્સ. જો આખું કહે છે, શું કહે છે કે પછી તમારા રેઝ એટલે તમારા હાથ તમારા માથાથી ઉપર લઈ જાઓ અને શોલ્ડરથી પણ ઉપર લઈ જાઓ. તમારા જે પામ્સ એટલે હથેળીઓ જે છે એકબીજા સાથે જોડી રાખવાની છે અને તમારા બાયસેપ્સ એટલે તમારા બાવડાઓ જે છે તમારા કાનને અડવા જોઈએ. આખાનું કરીએ તો શું કે તમારા બાવડા તમારા કાનને અડે એ રીતે નમસ્કારની મુદ્રામાં જ તે ખભા અને માથાથી ઉપર આપણા હાથને આપણે ઊંચા કરવાના છે. સ્ટ્રેચ યોર એબ્ડોમિન as much as possible and lean backwards. એબ્ડોમિન એટલે કીધું પેટ, તો કે તમારા પેટના સ્નાયુઓને બંને એટલા વધારે તમે ખેંચો અને લીન બેકવર્ડ એટલે પાછળની તરફ ઝૂકો. એના ફાયદાઓ શું છે? પ્રમોટ્સ બેલેન્સ, પ્રમોટ્સ ડાયજેશન, આપણું પાચન જે છે વધારે સારું કરે છે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ. આર્મ્સ એટલે આપણો જે બાવડાનો ભાગ હોય, બરોબર, હાથનો જે ઉપરનો ભાગ હોય, નીચલો કોણીથી નીચલો ભાગ હેન્ડ કહેવાય, કોણીથી શોલ્ડર ખભા સુધીના ભાગને આર્મ કહેવાય. તો કે એના કારણે શું થશે કે તમારા હાથ અને ખભાના સ્નાયુઓને કસરત આપે છે. ટોન ધ સ્પાઇન, આપણી કરોડરજ્જુ છે એને કસરત આપે છે, વધારે લચીલી બનાવે છે, ફ્લેક્સિબલ બનાવે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ. અને આપણી પીઠ અને હિપ્સ એટલે આપણા જે બેઠકનો ભાગ હોય એમાં ફ્લેક્સિબિલિટી લાવે છે. હવે હું ફ્લેક્સિબિલિટી શબ્દ જ યુઝ કરીશ, લચીલાપન એવો શબ્દ યુઝ નહીં કરું. ત્રીજું છે બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. જો આની અંદર આપેલું છે, તમને ચિત્રમાં ક્લિયર થાય છે કે પછી આગળની તરફ ઝૂકો અને તમારા
તમારી જે હથેળી જે છે એ તમારા પગની બાજુમાં રાખો. ટચ યોર ની વિથ ફોરહેડ. તમારા જે ગોઠણ જે છે એને તમારા કપાળથી ટચ કરવાનું છે. એન્ડ એક્ઝેલ ડીપલી. એક્ઝેલ એટલે શ્વાસ બહાર કાઢવો, અને એકદમ જે ઊંડો શ્વાસ જે છે એ તમારે બહાર કાઢવાનો છે. એકચ્યુઅલી જે બીજું સ્ટેપ છે ને એમાં શ્વાસ ઊંડો લેવાનો અને સાથે સાથે બીજું સ્ટેપ કરવાનું, પછી ત્રીજું સ્ટેપ કરીને પછી તમારે શ્વાસ બહાર કાઢવાનો. આવી રીતે ચોથા સ્ટેપમાં શ્વાસ લેવાનો, પાંચમા સ્ટેપમાં કાઢવાનો, છઠ્ઠામાં લેવાનો, સાતમામાં કાઢવાનો. એ રીતે કન્ટિન્યુઅસ શ્વાસ એક સ્ટેપમાં લેવાનો, બીજામાં કાઢવાનો. એટલે તમારું પ્રાણાયામ છે એ પણ સાથે સાથે થતું જાય. હવે એના ફાયદાઓ શું છે? પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન. આપણું જે બ્લડ સર્ક્યુલેશન જે છે એ વધારે, રુધિરાભિસરણ જે છે વધારે સારું થાય. તમે બાયોલોજીમાં ભણ્યા હશો કે હવે ભણશો કે જેમ ઓક્સિજન, આપણું રુધિરાભિસરણ વધે એમ એમાંથી ટોક્સિન્સ બહાર ફેંકાતા જાય, બરોબર? ટોન એબ્ડોમિનલ ટ્રેક. આપણો જે એબ્ડોમિનલ ટ્રેક જે છે એને વધારે સારું બનાવે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ. પીઠના અને પગના સ્નાયુઓ જે છે એને સ્ટ્રેચ કરે છે. પછી આગળ લખેલું છે સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ. આપણી જે સ્પાઇનની જે ચેતાઓ જે છે એને વધારે સારી ક્રિયાવંત કરે છે, વધારે સારી બનાવે છે. એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફોટિક ઓર લિમ્ફેટિક સિસ્ટમ. અને આપણી જે લસિકા ગ્રંથિઓ, મેં જે તમને કીધું કે જેનું કાર્ય છે, બે કાર્ય છે: હોર્મોન્સ બનાવવા, સ્ટોર કરવા, યોગ્ય જગ્યાએ જરૂરત હોય ત્યારે બ્લડમાં રિલીઝ કરવું, સાથે સાથે જે વધારાનું જે છે એને શરીરમાંથી બહાર ફેંકવું. તો શરીરમાંથી જે બહાર ફેંકવાની ક્રિયા છે એ આખી લિમ્ફેટિક સિસ્ટમ કરે છે, તો એને પણ સારી બનાવે છે. ચોથું શું કીધું છે કે ટેક વન લેગ બેક એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ધ ફ્રન્ટ with palms firm on the ground. Raise your hand and inhale. શું કહે છે કે તમારો એક પગ જે છે જમીન ઉપર, હથેળીને જમીન ઉપર ટેકવવાની, અને પછી એક પગ પાછળ લેવાનો અને બીજો પગ આગળ રાખવાનો. પછી તમારું માથું ઊંચું કરવાનું અને અંદર શ્વાસ લેવાનો. હવે આનાથી ફાયદાઓ શું થાય? આપણી જે સ્પાઇન છે, આપણી કરોડરજ્જુ છે, એને કસરત થાય. સ્ટ્રેન્થન્સ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ. હાથ અને રિસ્ટ એટલે કાંડું, એના જે સ્નાયુઓ જે છે એને મજબૂત બનાવે છે. પાંચમું શું કહે છે? બ્રિંગ ધ લેગ્સ that was in front next to the other one and keep the hips off the floor with both your hands supporting the body in a push-up position and exhale. બહુ લાંબુ વાક્ય છે, પણ તેમ છતાં આપણે એનું ગુજરાતી કરીએ કે આગળ જે પગ રાખ્યો હતો એને પાછલા પગ પાસે લઈ જવાનો, પછી બંને હાથથી શરીરને ટેકો આપવાનો અને આપણું જે શરીર છે એને ઉપરની તરફ ખેંચવાનું, અને હિપ્સ એટલે આપણો જે નિતંબનો ભાગ છે, આપણો બેઠકનો ભાગ છે, એને જમીનથી ઊંચું રાખવાનું અને શ્વાસ જે છે એને એક્ઝેલ કરવાનો, એટલે શ્વાસને બહાર કાઢવાનો. હવે એના ફાયદાઓ શું છે? સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન. આપણું બ્લડ સર્ક્યુલેશન વધારે. સ્ટ્રેન્થન્સ ધ હાર્ટ. હૃદયને મજબૂત બનાવે. સ્ટ્રેન્થન્સ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ. કાંડું અને આપણા જે હાથના બાવડાના મસલ્સ છે એને મજબૂત બનાવે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. જુઓ, ડોક અને ખભામાં જો તણાવ હોય, ટેન્શન હોય, તણાવ હોય તો એને છૂટું પાડે છે. આપણા બીજી રીતે આવું સીધી સાદી ભાષામાં કહીએ તો ડોક અને શોલ્ડરના મસલ્સ જો ખેંચાઈ ગયા હોય તો એને રિલીઝ કરે છે, એને છૂટા પાડે છે. છઠ્ઠું, લોવર યોર નીઝ. તમારા
ગોઠણ જે છે એને નીચા કરવાના છે. આખું છે lower your knees, chest and forehead with your palms firmly on the ground next to your chest and elbows went upward. કોઈ જો સૂર્ય નમસ્કાર કરતું હશે તો ખબર હશે કે આ સૌથી અઘરી પોઝિશન છે, બરોબર. આમાં રહી શકાતું નથી. શું કહે છે કે તમારી હથેળી જે છે એ છાતીની બાજુમાં રાખવાની અને જમીન પર હથેળીઓ રાખવાની એકદમ છાતીની બાજુમાં. પછી આપણા ગોઠણ, છાતી અને કપાળ નીચે નમાવવાનું અને ત્યારે તમારી કોણી જે છે એ ઉપરની તરફ વળેલી હોવી જોઈએ. હોલ્ડ યોર બ્રીથ હિયર, બરોબર. અહીંયા તમારો શ્વાસ જે છે એ રોકી રાખવાનો છે. હવે એના ફાયદાઓ શું છે? સ્ટ્રેન્થન્સ લેગ એન્ડ આર્મ મસલ્સ, આપણા પગ અને હાથના સ્નાયુઓને મજબૂત કરે છે. ઇન્ક્રીઝિસ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર્સ, ડોક અને ખભાનું જે લચીલુંપન જે છે એમાં વધારો કરે છે. સ્ટ્રેચિસ આર્મ્સ, શોલ્ડર્સ, નેક એન્ડ બેક મસલ્સ, આપણા હાથના, ખભાના, ડોકના અને પીઠના જે મસલ્સ જે છે એને તણાવ આપે છે, એટલે એક જાતની એક્સરસાઇઝ પૂરી પાડે છે. એક્સરસાઇઝીસ બેક મસલ્સ, પીઠના સ્નાયુઓને કસરત આપે છે. રિલીઝિસ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર, અને ડોક અને ખભાના આપણે જે તણાવ હોય એમાં રાહત આપે છે. 7મું સ્ટેપ, લોવર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી. આ પોઝિશન પણ ખૂબ અઘરી છે. વેસ્ટ એટલે કમર, તો કે તમારી કમરને ઝુકાવવાની અને શરીરના ઉપલા ભાગને ઊંચે ઉઠાવવાનું. રેઝ યોર અપર બોડી, ઉપલા ભાગને ઊંચે ઉઠાવવાનું. આખી આ કમાનાકાર પોઝિશન થાય છે. લુક અપવર્ડ્સ એન્ડ કીપ યોર આર્મ્સ સ્ટ્રેટ, ઊંચે જોવાનું છે ને આપણા જે હાથ જે છે એને સીધા રાખવાના છે. ધેન ઇનહેલ એટ અ લો પેસ, શ્વાસ લેવાનો છે પણ પેસ એટલે ઝડપ, સ્પીડ, બરોબર. પણ એની ઝડપ કેવી હોવી જોઈએ? ધીરેથી, એટલે ધીમી ગતિએ શ્વાસ લેવાનો છે. હવે આના ફાયદાઓ શું છે? સ્ટિમ્યુલેટ્સ સર્ક્યુલેશન ઓફ ટુ એબ્ડોમિનલ ઓર્ગન્સ, તો કે આપણા પેટના જે અવયવો છે, અંગો જે છે એમાં રુધિરાભિસરણ વધારે છે. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ, આપણો જે પાચન માર્ગ જે છે એને વ્યવસ્થિત કરે છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, શરીરનો ઉપલો અને નીચલા ભાગ જે છે એને સ્ટ્રેચ કરે છે અને ખેંચાણ આપે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક, પીઠની જે આપણી લચીલાપન છે, ફ્લેક્સિબિલિટી છે એને વધારે છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વ્સ ઇન સ્પાઇન, અને કરોડમાં રહેલી જે ચેતાઓ જે છે એને પણ મદદરૂપ થાય છે અને કાર્યવંત કરે છે. રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈઝ ઓન ધી નેવલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર. પછી કહે છે કે આપણો જે બેઠકનો ભાગ છે, નિતંબનો ભાગ છે, એને ઊંચું કરવાનું. પછી આપણું માથું જે છે એને જમીન ઉપર અડાડવાનું. જમીન અડાડવાનું નથી, બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર, જમીન સુધી લઈ આવવાનું છે. અને ત્યારે આપણી આંખો જે છે આપણી ડૂટી ઉપર હોવી જોઈએ અને આપણી એડીઓ જે છે, હીલ એટલે એડીઓ, એ ઊંચી ન થઈ જવી જોઈએ, જમીન સાથે ચોંટેલી રહેવી જોઈએ. This position will exactly look like an inverted V. Then exhale. કે આ પોઝિશન કેવી લાગશે? એક્ઝેક્ટલી ઊંધો વી હોય ને એના જેવી દેખાય. અને આ પોઝિશનમાં આવ્યા પછી તમારે શ્વાસ બહાર કાઢવાનો છે. સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, બ્લડ સર્ક્યુલેશન સારું કરે છે, વધારે છે. સ્ટ્રેન્થન્સ ધ હાર્ટ, હૃદયને મજબૂત બનાવે છે. સ્ટ્રેન્થન્સ
રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, કાંડાના અને હાથના મસલ્સને મજબૂત બનાવે છે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, ડોક અને ખભાનું જે ટેન્શન હોય, ખેંચાઈ ગયા હોય, એને રિલીઝ કરે. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ સેમ એઝ ધ ફોર્થ સ્ટેપ એન્ડ ઇનહેલ. આની અંદર જે તમારું પોસ્ચર જે છે એક્ઝેક્ટલી કોના જેવું છે? આપણી જે ચોથી મુદ્રા હતી, ચોથું સ્ટેપ હતું, એના જેવું પોસ્ચર છે. અને આની અંદર તમારે શ્વાસ લેવાનો છે. એક્સરસાઇઝ સ્પાઇન, આપણી જે કરોડ છે એને એક્સરસાઇઝ પૂરી પાડે. સ્ટ્રેન્થન્સ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ, હાથ અને કાંડાના સ્નાયુઓને મજબૂત બનાવે. 10મું સ્ટેપ. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ એન્ડ એક્ઝેલ. હવે ઊંધા ઊંધા જવાનું છે. તો કે આ જે 10મું સ્ટેપ છે એની અંદર તમારી પોસ્ચર અંગ સ્થિતિ કેવી હશે? બરોબર ત્રીજા સ્ટેપ જેવી હશે. અને આ વખતે તમારે શ્વાસોશ્વાસ બહાર કાઢવાનો છે. હવે એ શું મદદ કરે છે? પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, બ્લડ સર્ક્યુલેશન વધારે. ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક, આપણા જે પેટના જે અવયવો જે છે એને વધારે કાર્યક્ષમ બનાવે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, પીઠના અને પગના જે સ્નાયુઓ જે છે એને સ્ટ્રેચ કરે છે. સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ, કરોડરજ્જુની જે આપણી ચેતાઓ જે છે એને વધારે સારી કાર્યવંત કરે છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ, અને જે લસિકા ગ્રંથિઓ જે છે એનો સ્ત્રાવ જે છે, આપણા હોર્મોનલનો જે સ્ત્રાવ જે છે એને યોગ્ય કરે. 11મું સ્ટેપ. ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ એન્ડ ઇનહેલ. આ કોના જેવું છે? બીજા સ્ટેજ આપણું જે બીજું હતું એના જેવું જ 11મું છે. અને આ વખતે તમારે ઇનહેલ એટલે શ્વાસ લેવાનો છે. પ્રમોટ્સ બેલેન્સ, બેલેન્સ વધારે છે. પ્રમોટ્સ ડાયજેશન, પાચન તંત્રને સારું કરે છે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, ખભા અને જે આપણા હાથના મસલ્સ છે એને એક્સરસાઇઝ પૂરી પાડે છે. ટોન ધ સ્પાઇન, સ્પાઇન જે આપણી કરોડ જે છે બરોબર એને પણ કાર્યક્ષમ કરે છે. અને સાથે સાથે પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ, પીઠ અને આપણી જે હિપ્સ છે, નિતંબનો ભાગ છે, એમાં ફ્લેક્સિબિલિટી વધારે કરે.